તો હવે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાના ગુણધર્મની અંદર સમૃદ્ધતાનો ગુણધર્મ દેખ્યા બાદ હવે આપણે ક્રમનો ગુણધર્મ જોઈશું. ક્રમનો ગુણધર્મ. તમે આ બધું સમજો તો ખરા, પણ શું તમે નોટબુકમાં ઉતારો છો? શું તમે એની તૈયારી કરો છો? તો ખાસ તમે તૈયારી કરજો, નહીં તો તમારું ભવિષ્ય એ બેદરકાર બની જશે અને તમે કઈ ગણિતની અંદર ધારે એટલા માર્ક્સ તમે લાવી શકશો નહીં. એટલે ગણિતની અંદર જો સારા માર્ક્સ લાવવા હોય તો વધુ ને વધુ પ્રેક્ટિસ કરજો, નોટબુકની અંદર લખજો, લખીને તૈયાર કરજો. કારણ કે ગણિત એવો વિષય છે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારો પાયો મજબૂત અને ગણિત તમારા માટે સ્ટ્રોંગ થઈ જશે અને ગણિત વિષય ગમતો થઈ જશે. તમને એવું લાગતું હોય કે ગણિત વિષય તો મને ગમતો નથી સર, કેમ કે તમે પ્રેક્ટિસ કરતા નથી. તમે ગણિત વિષયને વાંચન તૈયાર કરો છો, વાંચવાની જરૂર નથી. આ ગોખવાનો વિષય નથી. તમે જેટલું દાખલાના અંદર ગણતરી કરશો એટલું વધારે આવડશે. તો હું આશા રાખું છું કે તમે દાખલા પ્રેક્ટિસ વર્ક તેમજ ચોપડીનો ઉપયોગ કરી અને ગણજો અને તૈયારી કરજો. તો અહીંયા જોઈએ તો સમય સંખ્યાના ગુણધર્મમાં ક્રમનો ગુણધર્મ સૌપ્રથમ જોઈએ તો પૂર્ણ સંખ્યા માટે. કોના માટે? પૂર્ણ સંખ્યા માટે. તો પૂર્ણ સંખ્યા માટેની અંદર સૌપ્રથમ જોઈએ તો કે સરવાળા માટે. સરવાળા માટે જોઈએ તો કે શું વિદ્યાર્થી મિત્રો સરવાળા માટે અહીંયા શું ક્રમનો ગુણધર્મ સાચો ઠરે છે કે નહીં? તો અહીંયા પૂર્ણ સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા જ લેવાની. ધારો કે અહીંયા લઈ લો એક્ઝામ્પલ તરીકે 5 + 3 તો પણ કેટલો જવાબ આવ્યો? 8. હવે ક્રમ એટલે કે ક્રમનો ગુણધર્મ એટલે ક્રમ શું કરીશું? ઉલટ સુલટ. એટલે કે 3 પહેલા લખું 5 પછી લખું તો પણ જવાબ શું આવશે? 8. તો અહીંયા સરવાળા માટે ક્રમનો ગુણધર્મ સાબિત થાય છે. કોના માટે? સરવાળા માટે ક્રમનો ગુણધર્મ સાબિત થાય. ત્યારબાદ જોઈએ તો કે બાદબાકી માટે. કોના માટે? બાદબાકી માટે. તો બાદબાકી માટે શું થાય? તો કે બાદબાકી માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે અહીંયા કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઉં. જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા લઉં 3 - 2. કેટલા? 3 - 2. કેટલો જવાબ આવશે? તો કે 1. સાહેબ 3 માંથી 2 જાય તો 1. તો કે હવે એની ક્રમ ઉલટ સુલટ કરીએ તો કે 2 - 3 કર્યા તો અહીંયા જવાબ થઈ જાય -1. કેમ કે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, તો અહીંયા શું થઈ જાય? -1. તો અહીંયા સાહેબ જવાબ બંનેનો સરખો આવતો નથી. તો બાદબાકી માટે શું ક્રમનો ગુણધર્મ લાગુ પડે? તો કે ના સાહેબ. તો અહીંયા શું કરીશું? ના, બાદબાકી માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી. ત્યારબાદ હવે ગુણાકારની અંદર જઈએ. ગુણાકાર માટે જોઈએ તો કોઈ પણ બે એક્ઝામ્પલ લઈ લઈએ. જસ્ટ એક્ઝામ્પલ તરીકે પૂર્ણ સંખ્યા જ લેવાની. યાદ રાખજો, પૂર્ણ સંખ્યા વિશે જોઈએ છીએ તો પૂર્ણ સંખ્યા જ લેવાની. તો કે અહીંયા તમે લઈ લો પૂર્ણ સંખ્યાની અંદર 3 × 5 એટલે કે 15. અહીંયા 5 ક્રમ ઉલટ સુલટ કરીએ તો પણ એનો ગુણાકાર કરતા જવાબ આપણને 15 જ મળશે. તો અહીંયા જવાબ બંનેના સરખા, તો માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. ત્યારબાદ જોઈએ તો કે ભાગાકાર માટે. કોના માટે? તો કે ભાગાકાર માટે. તો ભાગાકાર માટે શું ક્રમનું પાલન થાય છે? જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ લાગે? એક્ઝામ્પલ તરીકે ભાગાકાર શું કરીશું? તો કે 10/5 કર્યા. કેટલા કર્યા? 10/5. બંને પૂર્ણ સંખ્યા જ લેવાની, બીજી સંખ્યા લેવાની નહીં. માઇનસ વાળી નહીં લેવાનું. પૂર્ણ સંખ્યામાં જે સંખ્યાનો સમાવેશ થાય એ જ લેવી પડે. તો બંને પૂર્ણ સંખ્યા લીધી, ભાગાકાર કરતા જવાબ પણ પૂર્ણ સંખ્યા જ મળી. પણ હવે જો ક્રમ ઉલટ સુલટ કરીએ તો સાહેબ 1/2 જવાબ આવે. કેમ કે અહીંયા 2 અને 1/2 સરખો જવાબ ન આવે. તો ભાગાકાર માટે આ ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. તો આ તો પૂર્ણ સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ સરવાળા માટે લાગુ પડે, બાદબાકી માટે નહીં, ગુણાકાર માટે હા, ભાગાકાર માટે ના. તો આ હતું પૂર્ણ સંખ્યા માટે. હવે એ જ રીતે આપણે હવે પૂર્ણાંક સંખ્યા વિશે. પૂર્ણાંક સંખ્યા માટે તો પૂર્ણાંક સંખ્યા માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સૌપ્રથમ સરવાળા માટે. કોના માટે? સરવાળા માટે. હવે અહીંયા જેમ પૂર્ણ સંખ્યા લીધી એવી જ રીતે અહીંયા શું લઈશું?
પૂર્ણાંક સંખ્યા, કોઈ પણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. એક્ઝામ્પલ તરીકે અહીંયા -3 વત્તા 2, -3 વત્તા 2 પૂર્ણાંક સંખ્યા લેવાની. અહીંયા -3 પણ પૂર્ણાંક સંખ્યા, 2 પણ પૂર્ણાંક સંખ્યા, વચ્ચે સરવાળો. તો -3 વત્તા 2 એટલે મોટી સંખ્યાનું ચિહ્ન, માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી, 3 માંથી 2 જાય એટલે કે 1, મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, માઇનસ ઈ જવાબ આવશે. હવે આ ક્રમ ઉલટ-સુલટ કરીએ. અહીંયા 2 વત્તાના વત્તા, -3 તો છે જ, તો અહીંયા શું થાય તો કે 2 પ્લસ માઇનસ માઇનસ અને 3 એટલે કે 2 માંથી 3 જાય તો 1, મોટી સંખ્યા ચિહ્ન પણ માઇનસ, એટલે કે અહીંયા બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. તો આ સરવાળા માટે સરવાળા માટે ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા આવશે બાદબાકી માટે. તો બાદબાકી માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એની અંદર પણ એક્ઝામ્પલ તરીકે લઈએ પૂર્ણ સંખ્યાની અંદર, તો કે અહીંયા -5 ઓછા 2, -5 ઓછા 2. તો અહીંયા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા બંને લીધી, બાદબાકીનું પણ ચિહ્ન કર્યું, તો કે માઇનસ માઇનસ થાય પ્લસ, એટલે કે સરવાળો કરીશું. 5 ને 2 7, મોટી સંખ્યા ચિહ્ન કે માઇનસ એટલે કે -7. ત્યારબાદ હવે ક્રમ ઉલટ-સુલટ કરીએ. +2 હતા એ આગળ આવશે, માઇનસ ના માઇનસ, -5 હતા પાછળ જશે. હવે એનું સાદુરૂપ આપીએ તો કે 2 ઓછા ઓછા વત્તા એટલે કે 5 એટલે કે +7 જવાબ આવે. તો સાહેબ અહીંયા -7 અહીંયા 7 થાય. તો આ તો અહીંયા ગુણધર્મનું પાલન થતું નથી, તો કે બાદબાકી માટે ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. એ જ રીતે હવે જોઈએ ગુણાકાર માટે. તો ગુણાકાર માટે જોઈએ તો કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લઈ લઈએ. -4 ગુણ્યા -1, -4 ગુણ્યા -1. તો અહીંયા જો 4 એકા 4, માઇનસ માઇનસ થાય પ્લસ એટલે કે પ્લસ જ જવાબ આવશે, એટલે કે અહીંયા +4 જવાબ આવ્યા. હવે હું આનો ક્રમ ઉલટ-સુલટ કરું અને જો જવાબ લાવું તો પણ +4 જ જવાબ આવશે. તો અહીંયા બંનેના જવાબ સરખા, તો આ પણ ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે. ત્યારબાદ હવે લાસ્ટ તો ભાગાકાર માટે જોઈએ. તો ભાગાકાર માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પણ એક્ઝામ્પલ તરીકે લઉં તો -10 ભાગ્યા 5, -10 ભાગ્યા 5. તો અહીંયા જવાબ આવશે, જો -10 ભાગ્યા 5 કરું તો 5 દુ 10 એટલે કે -2 જવાબ આયા. કેટલા આયા? -2. પણ આનો ક્રમ ઉલટ-સુલટ કરું, 5 ભાગ્યા -10 તો અહીંયા જવાબ આવશે -1 ભાગ્યા 2. કેટલા આવશે? -1 ભાગ્યા 2. તો આ બંનેનો જવાબ સરખો આવતો નથી, માટે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. શું વિદ્યાર્થી મિત્રો? નથી. તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા વિશે પણ જોયું કે જ્યાં સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે નહીં, ગુણાકાર માટે હા, તો ભાગાકાર માટે ના. અહીંયા પૂર્ણ સંખ્યા વિશે ને પૂર્ણાંક સંખ્યાનું બંનેનું સેમ છે. સરવાળા માટે બંનેમાં હા, બાદબાકી બંનેમાં ના, ગુણાકારમાં બંનેમાં હા, ભાગાકારમાં બંનેમાં ના. તો આ યાદ રાખવા માટેની ટ્રીક છે કે તમે કન્ફ્યુઝન ના થાય, કારણ કે હું એક જ ભાગની અંદર એટલા માટે લઉં છું કે તમને એક જ ભાગની અંદર બધાની ખબર પડી જાય કે હા ના કન્ફ્યુઝન ના થાય. એટલા માટે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા ત્રણે જોડે જ લઉં છું, એટલે કોઈ કન્ફ્યુઝન ઊભું ન થાય. તો અહીંયા ક્રમના ગુણધર્મમાં પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બંનેમાં સેમ સિચ્યુએશન. તો હવે સમય સંખ્યા વિશે જોઈએ. સમય સંખ્યા, તો સમય સંખ્યાની અંદર સૌપ્રથમ સરવાળા માટે. હવે સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ સમય સંખ્યા લઈ લઈએ. દાખલા તરીકે 1/2. કેટલા લઈએ? 1/2 વત્તા 3/2. તો અહીંયા 1/2 વત્તા 3/2 બરોબર. સરવાળા માટે સમય સંખ્યા લીધી, અહીંયા સરખો છે, સરખો તો અંશનો સરવાળો 1/3, 2 તો 4/2. અહીંયા અંશ ઉડી જાય, અહીંયા 2 વધે તો જવાબમાં આયા 2.
જોઈ લો ફરીથી એકવાર, અંશનો સરવાળો 1 વત્તા 3 એટલે કે 4 ભાગ્યા 2, અંશ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, 2 જવાબ આયા. હવે ક્રમ ઉલટ સુલટ કરીએ ફરીથી, એટલે કે 3 ભાગ્યા 2 વત્તા 1 ભાગ્યા 2, અહીંયા પણ 3 વત્તા 1 ભાગ્યા 2, અહીંયા આવશે 4 ભાગ્યા 2, અંશ છેદ ઉડતા હોય તો ઉડાડીને જવાબ લઈ દેવાનો. અહીંયા બંનેનો જવાબ સરખો આવ્યો. તો સરવાળા માટે સમય સંખ્યા સમૃદ્ધતા દર્શાવે, સોરી, ક્રમનો ગુણધર્મનું પાલન કરતું હોય છે. ત્યારબાદ જોઈએ તો બાદબાકી માટે, બાદબાકી માટે હવે આપણે સરવાળા માટે તો કે હા, જો અહીંયા સેમ સિચ્યુએશન ચાલતી આવે છે કે અહીંયા પૂર્ણ સંખ્યા માટે પણ હા અને પૂર્ણાંક સંખ્યા માટે પણ હા, તો સરવાળામાં સમય સંખ્યા માટે પણ હા છે. તો બાદબાકી માટે જોઈએ તો બાદબાકીની અંદર એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે અહીંયા 5 ભાગ્યા 2 ઓછા 3 ભાગ્યા 2, 5 ભાગ્યા 2 ઓછા 3 ભાગ્યા 2 છેદ સરખા, તો અંશની બાદબાકી 5 ઓછા 3 ભાગ્યા 2, 5 માંથી 3 જાય એટલે 2 ભાગ્યા 2, 2 ઉડી જાય એટલે જવાબ આવ્યો 1. હવે આનો ક્રમ ઉલટ સુલટ કરીએ કે 3 ભાગ્યા 2 લઈએ માઈનસ 5 ભાગ્યા 2 લઈએ તો કે 3 ઓછા 5 ભાગ્યા 2, અહીંયા જો 5 માંથી 3 જાય એટલે કે 2, પણ અહીંયા મોટી સંખ્યા છે માઈનસ એટલે કે 2 ઉડી જાય એટલે કે -1 જવાબ વધ્યો, કારણ કે માઈનસ પડ્યો હતો એટલે -1 જવાબ આવ્યો. તો આ બંનેના જવાબ સરખા આવતા નથી. તો બાદબાકી માટે સમૃદ્ધતા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા પણ ફરીથી સેમ, બાદબાકી માટે પૂર્ણ સંખ્યા ના, પૂર્ણાંક સંખ્યામાં ના, સમય સંખ્યામાં પણ ના. તો હવે ક્રમના ગુણધર્મની અંદર આગળ વધીએ સમય સંખ્યામાં, તો કે હવે આવશે ગુણાકાર માટે. તો ગુણાકાર માટે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે 15 ભાગ્યા 20 ગુણ્યા 10 ભાગ્યા 5, બરોબર, 15 ભાગ્યા 20 ગુણ્યા 10 ભાગ્યા 5. અહીંયા હવે અંશ છેદ ઉડાડીએ તો કે 5 * 15 એટલે કે 5 5 ઉડી ગયા, અહીંયા 0 0 ઉડી ગયા, તો ઉપર વધ્યા 3 અને છેદમાં વધ્યા 2. કેટલા વધ્યા? ઉપર અંશમાં 3 અને છેદમાં વધ્યા 2, કેમ કે અહીંયા 0 0 ઉડી ગયા, અહીંયા 5 * 15 એટલે 5 5 પણ ઉડી ગયા, તો અંશમાં વધ્યા 3, છેદમાં વધ્યા 2. હવે આપણે ક્રમ ઉલટ સુલટ કરીએ, અહીંયા 10 ભાગ્યા 5 કરો ગુણ્યા 15 ભાગ્યા 2 કરો અને જવાબ જોઈએ તો કે અહીંયા પણ 5 * 15, સોરી અહીંયા 20 છે, અહીંયા 0 0 ઉડી જાય, તો ઉપર 3 વધ્યા અને છેદમાં 2 વધ્યા. તો અહીંયા જો બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. તો અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ફરીથી ગુણાકાર માટે પૂર્ણમાં હા, પૂર્ણાંકમાં પણ હા, સમય સંખ્યામાં પણ હા. તો હવે આપણે આગળ વધીએ તો કે ભાગાકાર માટે. તો ભાગાકાર માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાગાકારની અંદર એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે -5 ભાગ્યા 10 -5 ભાગ્યા 10 ભાગ્યા 25 ભાગ્યા 20, બરોબર. અહીંયા ભાગાકારનું ચિહ્ન છે, અહીંયા -5 ભાગ્યા 10 ભાગ્યા 25 ભાગ્યા 20. આનો ભાગાકાર કરીએ તો કે -5 ભાગ્યા 10 ભાગ્યાનું ગુણ્યા અંશ છેદ ઉલટ સુલટ 20 ભાગ્યા 25, 0 0 ઉડી જાય, 25 25. અહીંયા હવે આવશે જવાબમાં શું? તો કે અંશમાં શું વધ્યું? તો કે માઈનસ અને 2 છેદમાં વધ્યા 5. હવે અહીંયા આપણે ક્રમ ઉલટ સુલટ કરીએ એટલે કે 25 ભાગ્યા 20 ભાગ્યા -5 ભાગ્યા 10. તો અહીંયા 25 ભાગ્યા 20 ભાગ્યાનું ગુણ્યા કરીએ, તરત પછીની સંખ્યાને વ્યસ્ત કરવી પડે, તો અહીંયા 0 0 ઉડી જાય, 25 25 આવે. તો અહીંયા અંશમાં આયા 5, છેદમાં આયા 2 માઈનસ. તો અહીંયા -2 ભાગ્યા 5 હતા અને અહીંયા -5 ભાગ્યા શું આયા? 2. અહીંયા આપણે જુઓ 25 ભાગ્યા 20 લખ્યા ભાગ્યા, અહીંયા -5 ભાગ્યા 10 લખ્યા,
તો -5 ભાગ્યા જે 10 હતા એને વ્યસ્ત કર્યા, ત્યારબાદ સાદુરૂપ આપ્યું એટલે -5 ભાગ્યા 2, અહીંયા -2 ભાગ્યા 5 હતા, બંને સરખા નથી. તો અહીંયા ભાગાકાર માટે સમૃદ્ધતા ક્રમનો ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર. તો અહીંયા ક્રમના ગુણધર્મની અંદર તો બધામાં સેમ જ છે કે સરવાળા માટે તો બધામાં હા, બાદબાકી માટે તો બધામાં ના, ગુણાકાર માટે તો બધામાં હા, અને ભાગાકાર માટે કહ્યું હોય તો બધામાં ના. તો આ એકદમ સહેલી અને સરળ તમને આ ક્રમના ગુણધર્મોમાં યાદ રાખવા માટે સરળતા રહેશે કે સરવાળા અને ગુણાકાર માટે હા, બાદબાકી ભાગાકાર માટે ના. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમય સંખ્યાની અંદર આપણે ત્રીજા નંબરનો ગુણધર્મ જોઈશું. પહેલા સમૃદ્ધતા જોયો, ત્યારબાદ ક્રમનો ગુણધર્મ જોયો. હવે આપણે જૂથનો ગુણધર્મ જોઈશું કે સમય સંખ્યામાં જૂથનો ગુણધર્મ. સમય સંખ્યામાં જૂથનો ગુણધર્મ એની અંદર સૌપ્રથમ લઈએ પૂર્ણ સંખ્યા. કઈ લઈશું? પૂર્ણ સંખ્યા. હવે પૂર્ણ સંખ્યાની અંદર પણ સૌપ્રથમ આવશે સરવાળા માટે. હવે સરવાળા માટે જોઈએ તો એની અંદર જૂથનો નિયમ લાગુ પડવો જોઈએ. જેમ સમૃદ્ધતા અને ક્રમના નિયમ મુજબ હવે આપણે અહીંયા જૂથના નિયમમાં પણ કામ કરીશું. તો અહીંયા સરવાળા માટે આપણે પૂર્ણ સંખ્યા કોઈ પણ લઈશું, જેની અંદર એક્ઝામ્પલ તરીકે 3 + 2 + 4 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ હવે બીજી એની એ સંખ્યા લઈ 3 + 2 + 4. હવે આની અંદર આપણે કોઈ પણ કાઉન્સ બનાવી દઈએ તો પહેલી બે સંખ્યાનું મેં અહીંયા કાઉન્સ બનાવી, તો અહીંયા હું છેલ્લી બે સંખ્યાનું શું કરીશ? કાઉન્સ બનાવીશ. તો અહીંયા જુઓ, પહેલા કાઉન્સનું સાદુરૂપ આવે એટલે કે 3 + 2 એટલે કેટલા થાય? એટલે કે અહીંયા 5 થાય. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 5. 5 + 4 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ સાદુરૂપ આપીએ 3 વત્તા પહેલા કાઉન્સનું સાદુરૂપ 3 ને 2 6. અહીંયા જો 5 ને 4 કેટલા થાય? તો કે 9. અહીંયા પણ કેટલા થાય? 3 ને 6 9. તો અહીંયા બંનેનો જવાબ કેવો આવ્યો? સરખો. તો માટે પૂર્ણ સંખ્યાની અંદર સરવાળા માટે જૂથનો નિયમ લાગુ પડે છે. તો કે હા, સમક્રમી છે. પછી જોઈએ તો કે હવે બાદબાકી માટે. કોના માટે? બાદબાકી માટે. બાદબાકી માટે. હવે બાદબાકી માટે જોઈએ તો એની અંદર જોજો તો કે અહીંયા ફરીથી કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો. જસ્ટ એક્ઝામ્પલ તરીકે 3 - 2 - 4 ઇઝ ઇક્વલ ટુ 3 - 2 - 4. આની અંદર મેં પહેલા બે સંખ્યાનો કાઉન્સ કર્યો, ત્યારબાદ મેં અહીંયા છેલ્લી બે સંખ્યાનો કાઉન્સ કરીશ. તો હવે સાદુરૂપ આપીએ તો બંનેનો જવાબ સરખો આવે કે નહીં તે તપાસીએ. તો કે 3 માંથી 2 જાય એટલે આપણે કેટલા મળે? 1 મળે વિદ્યાર્થી મિત્રો. અહીંયા -4 તો એવા ને એવા જ છે. ઇઝ ઇક્વલ ટુ 3 એવા ને એવા. પહેલા કાઉન્સનું સાદુરૂપ તો કે 2 માંથી 4 જાય તો કે કેટલા વધે? -2. કેટલા વધે? -2, કારણ કે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ. તો અહીંયા 1 માંથી 4 જાય એટલે કે -3. મોટી સંખ્યા ચિહ્ન આપણે બહુ બધા દાખલા કર્યા એટલે હવે થોડી ઝડપ રાખીશું. અહીંયા 3 માઇનસ પ્લસ એટલે કે 2. 3 ને 2 5. કેટલા આવશે? અહીંયા ડાયરેક્ટ લખી દઈએ 5. તો અહીંયા જો બંનેનો જવાબ સરખો આવતો નથી. તો અહીંયા બાદબાકી માટે તે સમૃદ્ધ જૂથનો ગુણધર્મનું પાલન કરતું નથી. તો અહીંયા બાદબાકી માટે શું આવશે? એ જૂથનું પાલન કરતું નથી. ત્યારબાદ જોઈએ તો હવે ગુણાકાર માટે. ગુણાકાર માટે તો ગુણાકાર માટે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા એક્ઝામ્પલ તરીકે 7 × 2 × 1 ઇઝ ઇક્વલ ટુ 7 × 2 × 1. અહીંયા પણ જૂથ બનાવીએ, પહેલી બે સંખ્યાનું, અહીંયા છેલ્લી બે સંખ્યાનું. હવે આપી દઈએ સાદું રૂપ. 7 × 2 = 14 × 1 ઇઝ ઇક્વલ ટુ 7 × 2 = 2. અહીંયા 14 × 14. અહીંયા 7 × 2 = 14. તો અહીંયા બંને બાજુ કેવી આવી? સરખી આવી. તો ગુણાકાર માટે પણ અહીંયા જૂથનો નિયમનું પાલન કરતું હોય છે. તો આ જ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને ઘરે પણ પ્રયત્ન કરી શકો છો. કે સરવાળા માટે તો કે હા,
બાદબાકી માટે તો કે ના, અને ગુણાકાર માટે તો કે હા. તમે બીજા પણ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ લઈને ઘરે પ્રયત્ન કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ગુણાકાર સુધી તો આયા. હવે એક એક્ઝામ્પલ રહી ગયું તો કે ભાગાકાર. ભાગાકાર માટે તો કે ભાગાકાર માટે જોઈએ તો એની અંદર શું આવશે તો કે એના અંદર પણ એક એક્ઝામ્પલ તરીકે સમજીશું કે એક્ઝામ્પલ તરીકે 4/8/2 is equal to 4/8/2. તો અહીંયા સૌપ્રથમ પહેલી બે સંખ્યાનું કૌંસ, ત્યારબાદ છેલ્લી બે સંખ્યાનું કૌંસ. અહીંયા જોઈશું તો પહેલી બે સંખ્યાનો સાદુરૂપ આપીએ તો કે 4/8 એટલે કે આ રીતે થાય. અહીંયા 4 ઉડી જાય એટલે અહીંયા વધે 1 એટલે 1/2 અને અહીંયા વધ્યા ભાગ્યા 2. પાછળ તો ભાગ્યા 2 વધ્યા હતા. તો ત્યારબાદ જોઈએ તો કે અહીંયા 1/2 અહીંયા ભાગ્યાનું ગુણ્યા કરીએ ત્યારે અહીંયાની તરત પછીની સંખ્યા શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. તો અહીંયા અંશ અંશનું ગુણાકાર, 1 1 1 છેદ છેદનો ગુણાકાર, 2 2 4. તો અહીંયા જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો કેટલો તો કે 1/4. જોઈ લેજો ફરીથી. અહીંયા 4/8 4 4 ઉડી ગયા એટલે 1/2 વધ્યા. અહીંયા ભાગ્યા 2 હતા જ. હવે ભાગ્યાનું ગુણ્યા કરવા માટે તરત પછીની સંખ્યાનું વ્યસ્ત કર્યું, અંશ અંશનો ગુણાકાર, 1 1 1 છેદ છેદનો ગુણાકાર, 2 2 4. તો અહીંયા જવાબ આવ્યો 1/4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા એનું સાદુરૂપ આપીએ તો કે 4 એને જ રાખીએ અને 8/2 કરીએ એટલે કેટલા આવે? 8/2 એટલે કે 4. કેટલા આવશે? 4. કે 4/4 કરો તો 4/4 એટલે કેટલો જવાબ આવે? 1 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 1. તો અહીંયા બંનેના જવાબ એક સરખા આવતા નથી. અહીંયા બંનેના જવાબ એક સરખા આવતા નથી. તો હવે અહીંયા પણ પાલન કરતું નથી, ના ગુણધર્મનું પાલન કરતું નથી. આવા બીજા પણ એક્ઝામ્પલ લઈ તમે પ્રયત્ન કરી શકો. ત્યારબાદ હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે જોયું. હવે આપણે પૂર્ણાંક સંખ્યા વિશે જોઈશું. કોના વિશે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ તો સૌપ્રથમ સરવાળા માટે તો કે સરવાળા માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે હવે આપણે પૂર્ણાંક સંખ્યાની કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એટલે કે -3 + 2 + -1 is equal to -3 + 2 + -1. આ માઇનસ વાળી એટલા માટે લીધી કે પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે તમને વધુ સમજણ પડે. તો એની અંદર હવે સાદુરૂપ આપીએ તો કે -3 + 2 ± -1 is equal to અહીંયા -3 કૌંસ ખોલીએ છીએ સૌપ્રથમ +2 ± -1. હવે માઇનસ પ્લસ થાય માઇનસ એટલે કે બાદબાકી 3 માંથી 2 જાય એટલે 1 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, પાછળના -1 તો એવા ને એવા. માઇનસ પ્લસ થાય માઇનસ, 3 માંથી 2 જાય એટલે કે 1 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ અને અહીંયા પણ -1 એવા ને એવા. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો 1 ને 1 2 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ, અહીંયા પણ એ જ સિસ્ટમ -2. અહીંયા બંનેના જવાબ આયા સરખા. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર સરવાળા માટે જૂથનો ગુણધર્મનું પાલન કરે છે. તો એ જ રીતે હવે જોઈએ તો કે બાદબાકી માટે તો કે બાદબાકી માટે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે તો કે બાદબાકી માટે પણ આપણે એક એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા 5 - 3 - 2 is equal to 5 - 3 - 2. બરાબર. અહીંયા એક વસ્તુ કરવામાં ભૂલી ગયા હતા આપણે, જૂથ બનાવવાના. પણ અહીંયા તમે જૂથ બનાવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તમારો જવાબ એક સરખો જ આવશે. અહીંયા આપણે હવે જૂથ બનાવી દઈએ તો પહેલી બે સંખ્યાનું જૂથ અને છેલ્લી બે સંખ્યાનું જૂથ. તો અહીંયા 5 માંથી 3 જાય એટલે કે વધશે 2. અહીંયા થશે માઇનસ માઇનસ શું થાય તો કે +2 is equal to અહીંયા 5 ઓછા અહીંયા કૌંસનું સાદુરૂપ આપીએ એટલે કે 3 માઇનસ માઇનસ થાય પ્લસ, ચિહ્ન પણ પ્લસ થઈ જશે અને 3 ને 2 5 કેટલા આવશે 5. હવે અહીંયા 2 ને 2 કેટલા થયા તો કે 4.
અહીંયા 5 ઓછા 5 એટલે કેટલા થાય એટલે કે 0, અહીંયા 4 અને અહીંયા 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે બાદબાકી માટે પણ જૂથના ગુણધર્મનું પાલન કરતું નથી. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું. તો તમે નોંધ કરવી હોય તો કરી શકો છો. હું 2 મિનિટ 1 સેકન્ડ માટે સાઈડમાં જઉં છું. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો હું આને ઇરેઝ કરું છું. હવે આપણે બાદબાકી પછી ગુણાકાર વિશે જોઈશું. કોના વિશે જોઈશું? ગુણાકાર માટે. તો ગુણાકાર માટે જોઈએ, ગુણાકાર માટે તો ગુણાકાર માટે જોઈએ તો અહીંયા ફરીથી આપણે એક એક્ઝામ્પલ લઈશું કે ગુણાકાર માટે આપણે કઈ રીતે અહીંયા સાબિત થાય છે. તો કે અહીંયા લઈએ 5 ગુણ્યા -2 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા -2 ગુણ્યા 1. અહીંયા છેલ્લી બે સંખ્યાનું આપણે જૂથ બનાવ્યું, અહીંયા પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું. તો અહીંયા જોઈએ તો પહેલા કૌંસનું સાદુરૂપ એટલે કે 5 દુ 10 એટલે મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા એવું જરૂરી નથી, અહીંયા માઈનસ આવે એટલે ઇનફ થઈ ગયું. એટલે કે -10 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 5 ગુણ્યા કૌંસનું સાદુરૂપ આલશો તો કે -2 જવાબ આવશે. કેટલા આવશે? -2, કારણ કે 2 એકા 2 અને માઈનસ નું ચિહ્ન છે. અહીંયા આવશે -10 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ આવશે 5 દુ 10 એટલે કે -10. આ બંનેનો જવાબ કેવો આવ્યો વિદ્યાર્થી મિત્રો? સરખો. તમે જોઈ શકો છો. તમે આવા બીજા એક્ઝામ્પલ પણ લઈ જોઈ શકશો. તો અહીંયા ગુણાકાર માટે પણ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ હવે જોઈએ કે ભાગાકાર માટે. કોના માટે? ભાગાકાર માટે જોઈશું. તો ભાગાકાર માટે જોઈએ તો અહીંયા 2-3 એક્ઝામ્પલ લઉં તો કે અહીંયા -10 ભાગ્યા 2 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ -10 ભાગ્યા 2 ભાગ્યા 1. અહીંયા સૌપ્રથમ પહેલા બે નું કૌંસ, ત્યારબાદ અહીંયા આ બંનેનું કૌંસ. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા જુઓ 10 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? તો કે 10 ભાગ્યા 2 -10 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવશે? 5 -5 કેટલા આવશે? -5. તો કે અહીંયા લખી દઈએ તો કે અહીંયા -5 ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા -10 તો છે જ, હવે ભાગ્યા 2 ભાગ્યા 1 કરીએ એટલે કેટલા આવે? અહીંયા 2 જ આવશે. 2 ભાગ્યા 1 કરો તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 2 જ આવશે. ત્યારબાદ આગળ વધીએ કે -5 ભાગ્યા 1 તો ભાગાકાર એક સાથે કરીએ તો એની એ સંખ્યા પાછી આપણને મળવાની. ત્યારબાદ અહીંયા 10 વડે ભાગાકાર કરીએ એટલે કે -10 ભાગ્યા 2 એટલે કે અહીંયા શું આવશે? 5 એટલે કે અહીંયા આયા -5. તો અહીંયા જોજો તો બંનેના જવાબ કેવા આયા? એક સરખા. કેવા આયા? એક સરખા. તો એવું જરૂરી નથી કે આ એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે જૂથના ગુણધર્મો માટે પાલન કરે છે. તો આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. તો હવે આપણે આગળ વધીએ તો બીજો એક્ઝામ્પલ લઉં આની અંદર. એક્ઝામ્પલ બીજો લઉં કે એની અંદર ધારો કે -5 ભાગ્યા -3 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ -5 ભાગ્યા -3 ભાગ્યા 2. તો આની અંદર સૌપ્રથમ આ બંનેનું કૌંસ, ત્યારબાદ છેલ્લા બેનું કૌંસ. હવે જોઈએ તો કે સૌપ્રથમ આ બંનેના કૌંસનું સાદુરૂપ આપીએ કે -5 ભાગ્યા -3 -5 ભાગ્યા -3 માઇનસ માઇનસ ઉડી જાય એટલે 5 ભાગ્યા 3. તો અહીંયા શું જવાબ આવશે? 5 ભાગ્યા 3 અને ભાગ્યા 2 તો છે જ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ સાદુરૂપ આપી દઈએ ભાગ્યા -3 ભાગ્યા 2. અહીંયા શું આવશે? -3 ભાગ્યા 2. હવે ભાગ્યાનું ગુણ્યા કરી દઈએ તો કે 5 ભાગ્યા 3 ગુણ્યા તરત પછીની સંખ્યા શું થઈ જાય? વ્યસ્ત. શું થઈ જાય? વ્યસ્ત. તો અહીંયા -5 ભાગ્યાનું ગુણ્યા કરીએ તો 2 ભાગ્યા -3 બરાબર. અને પછી અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર જોઈએ તો અંશ અંશનો ગુણાકાર જોતા આપણને શું મળશે? 5 એકા 5. છેદના અંદર જોઈએ તો 3 દુ 6. કેટલા આવશે? 3 દુ 6. ત્યારબાદ આગળ વધીએ તો અહીંયા બરાબર
અંશ અંશનો ગુણાકાર તો 5 દુ 10 એટલે કે માઇનસ. તો સમય સંખ્યાની અંદર સમય સંખ્યાના ગુણધર્મમાં જૂથના ગુણધર્મની અંદર હવે આપણે આવીશું પૂર્ણાંક સંખ્યા જોયું તો ત્યારબાદ હવે સમય સંખ્યા જોઈએ જેની અંદર સરવાળા માટે. તો સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય કે નહીં. એક્ઝામ્પલ તરીકે સરવાળા માટે જોઈએ તો અહીંયા લઈશું સમય સંખ્યાની અંદર 3/2 વત્તા 2/2 વત્તા 1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2 વત્તા 2/2 વત્તા 1/2. તો અહીંયા સૌપ્રથમ આ બંનેને કૌંસ આપીએ, ત્યારબાદ છેલ્લી બે સંખ્યાને કૌંસ આપીએ. હવે આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા છેદ સરખા છે તો અંશનો શું થાય, સરવાળો કરી દો. તો 3 વત્તા 2 એટલે કે 5/2 વત્તા 1/2 તો છે જ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3/2 અહીંયા પણ છેદ સરખા તો અંશનો સરવાળો તો વત્તા 2 ને 1 3/2. હવે જ્યારે આવી સમય સંખ્યા આવે ત્યારે આનો સાદુરૂપ આપવું હોય તો સરવાળા બાદબાકી માટે હંમેશા છેદ કેવા હોવા જોઈએ, સરખા જ હોવા જોઈએ. જો સરખા ન હોય તો લસા દ્વારા લઈ અને એનો છેદ સરખો કરી દેવો. ત્યારબાદ હવે આગળ વધીએ તો અહીંયા પણ છેદ સરખા એટલે માટે સરવાળો થશે. તો 5 ને 1 6/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 3 ને 3 6/2. તો અહીંયા બંનેનો જવાબ સરખો આવ્યો તો અહીંયા સરવાળા માટે આ જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બાદબાકી માટે તો કે બાદબાકી માટે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે શું એની અંદર જૂથના ગુણધર્મનું પાલન થાય તો આપણે ચેક કરીશું. તો કે બાદબાકી માટે 3/2 લઈએ ઓછા 5/2 લઈએ ઓછા 1/2 લઈએ ઇઝ ઇક્વલ ટુ 3/2 ઓછા 5/2 ઓછા 1/2. તો અહીંયા સૌપ્રથમ પહેલા બે સંખ્યાને કૌંસ કરીએ, ત્યારબાદ છેલ્લી બે સંખ્યાને અહીંયા કૌંસ કરીએ. તો પહેલા કૌંસનું સાદુરૂપ અહીંયા બંનેના છેદ સરખા તો બાદબાકી થશે. 3 માંથી 5 એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય તો કે માઈનસ 3 માંથી 5 એટલે કે 2/2 ઓછા 1/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3/2 તો છે જ, અહીંયા ઓછા 5 માંથી 1 જાય કેમ કે છેદ સરખા તો બાદબાકી થાય તો 5 માંથી 1 જાય એટલે કે 4/2. અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો બંનેના છેદ સરખા તો 2 અને અંશની અંદર શું થાય તો કે -2 -1 કારણ કે બંનેના છેદ સરખા છે માટે અહીંયા આપણે સાદુરૂપ આપીશું. કે છેદના અંદર 2 લખો, અંશમાં -2 -1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ છેદ સરખા તો કે 3 ઓછા 4. તો જવાબ અહીંયા લખું તો માઈનસ માઈનસ થાય પ્લસ તો 2 ને 1 થાય 3 એટલે કે -3/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 માંથી 4 જાય એટલે કે -1 મોટી સંખ્યા ચિહ્ન -/2. તો અહીંયા જોજો બંનેનો જવાબ સરખો આવતો નથી તો માટે બાદબાકી માટે આ જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. એ જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો હવે ગુણાકાર માટે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે અહીંયા 2/3 ગુણ્યા 6/4 ગુણ્યા 1/5 ઇઝ ઇક્વલ ટુ 2/3 ગુણ્યા 6/4 ગુણ્યા 1/5. તો અહીંયા સૌપ્રથમ પહેલા બે સંખ્યાનું કૌંસ, ત્યારબાદ અહીંયા છેલ્લી બે સંખ્યાનું કૌંસ. તો હવે સાદુરૂપ, તો સાદુરૂપમાં જોઈએ તો અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર તો 6 દુ 12 4 કરી 12 ગુણ્યા 1/5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કૌંસની બહારનું પદ છે એવું ને એવું, અહીંયા કૌંસના અંદર 6 એકા 6 અંશ અંશનો છેદનો ગુણાકાર પહોંચો 20. તો અહીંયા જોઈશું તો કે અંશ ને છેદ સરખા હોવાથી બાર ઉડી જાય. અહીંયા જવાબ આવે 1/5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈએ તો કે 10 દુ 20 એટલે કે અહીંયા 2 અને અહીંયા 2 ઉડી જાય. અહીંયા થાય 3 દુ 6 એટલે કે 3 ઉડી જાય. અહીંયા થાય 2 50 10. તો અંશમાં કંઈ વધ્યું નહીં એટલે એક છેદમાં કંઈ વધ્યું નહીં તો શું વધ્યું 5 દેખાય છે અહીંયા 5. તો અહીંયા છેદની અંદર લખીશું 5. તો અહીંયા દેખો બંનેના જવાબ કેવા આયા સરખા. તો બંનેના જવાબ સરખા આવવાથી અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થાય
છે. તો ગુણાકાર માટે અહીંયા સમય સંખ્યાની અંદર જૂથના ગુણધર્મોનું પાલન થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો કે ભાગાકાર માટે, તો કે ભાગાકાર માટે જોઈએ તો એની અંદર એક્ઝામ્પલ તરીકે લઈએ કે 1/3 ભાગ્યા 2/3 ભાગ્યા 4/3 ઇઝ ઇક્વલ ટુ 1/3 ભાગ્યા 2/3 ભાગ્યા 4/3. અહીંયા સૌપ્રથમ પહેલી બે સંખ્યાનું કૌંસ, અહીંયા છેલ્લી બે સંખ્યાનું કૌંસ, ત્યારબાદ કૌંસનું સાદુરૂપ 1/3 ભાગ્યાના ગુણ્યા, તરત પછીની સંખ્યાને શું કરાય? વ્યસ્ત કરાય. તો અહીંયા કૌંસ કરીશું કારણ કે કૌંસનું સાદુરૂપ બાકી છે. અહીંયા ભાગ્યાના ભાગ્યા 4/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. અહીંયા ભાગ્યા સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ 2/3 ભાગ્યાના ગુણ્યા, તરત પછીની સંખ્યા વ્યસ્ત એટલે અંશનું છેદનું અંશ. અહીંયા જોઈએ તો 3 ઉડી જાય તો 1/2 વધ્યા. અહીંયા ભાગ્યા તો અહીંયા આપણે તરત જ સ્ટેપ કરી લઈએ કે ભાગ્યાનું ગુણ્યા કરી દઈએ અને તરત પછીની સંખ્યાને આપણે વ્યસ્ત કરી લઈએ. અહીંયા પણ ભાગ્યા, અહીંયા 3 ઉડી જાય, અહીંયા 2 ઉડી જાય તો અહીંયા વધ્યા 2 એટલે કે 1/2. અહીંયા જોઈએ તો અંશ અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 3 × 3 અને 4 × 2 8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈએ તો 1/3 ભાગ્યાનો ગુણ્યા કરીએ તો 2/1 થાય. અહીંયા 3/8 જવાબ હતો જ ઇઝ ઇક્વલ ટુ અંશ અંશનો તો 2 × 2 3 × 3. અહીંયા જુઓ બંનેનો જવાબ એક સરખો આવતો નથી, તો માટે ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા જૂથના ગુણધર્મ માટે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે આપણે જોયું. જેની અંદર પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાની અંદર સરવાળા માટે તો બધામાં હા હતું, બાદબાકી માટે બધામાં ના હતું, ગુણાકાર માટે બધામાં હા હતું અને ભાગાકાર માટે બધામાં ના હતું. તો આ ખાસ યાદ રાખજો કે સરવાળો અને ગુણાકાર માટે બધામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું હતું, ત્યારબાદ બાદબાકી અને ભાગાકાર માટે પાલન થતું ન હતું.